બટાકાની સૌથી વધુ ખેતી થાય છે અને અહીં કોલ્ડ સ્ટોરેજની સંખ્યા પણ સૌથી વધુ છે. કોલ્ડ સ્ટોરેજના એસોસિએશને ભાડામાં વધારો કર્યો અને આ વધારાને પગલે ખેડૂતોમાં નારાજગી જોવા મળી. ભાડામાં નજીવા રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોને કરોડો રૂપિયાનો ફટકો લાગ્યો છે. કેવી રીતે જોઈએ. ભાડામાં વધારો, ધરતી પુત્રોનો મરો. ખેડૂતોને પહોંચશે આર્થિક હાનિ, કોલ્ડ સ્ટોરેજ માલિકોની મનમાની. ખેડૂતોને મોટો ફટકો, વધારાનો લાગ્યો ઝટકો. ગુજરાતમાં બટાટાની સૌથી વધુ ખેતી બનાસકાંઠા જિલ્લામાં થાય છે. સાથે જ કોલ્ડ સ્ટોરેજની સંખ્યા પણ આ જ જિલ્લામાં સૌથી વધુ છે. ખેડૂતો બટાટાના સારા ભાવ ન મળે તો પાકને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરતા હોય છે અને સારા ભાવ મળે ત્યારે પાકને વેચતા હોય છે. પરંતુ હવે બટાટા પકાવતા ખેડૂતોને મોટો ફટકો લાગ્યો છે. કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો કર્યો છે, જેની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે. 26મી તારીખે અમારા બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મિટિંગ મળી. એમાં જે કોલ્ડ સ્ટોરેજના ભાડા બાબતે ચર્ચા વિચારણા થઈ અને આ વખતે અમે 20 પૈસા જેવો ભાડામાં વધારો કરેલ છે. અને એનું મેઇન કારણ જે છે, જે ગયા વર્ષે 6 થી 6.5 રૂપિયા યુનિટનો વીજળીનો દર હતો, એ 8.5 રૂપિયાની આજુબાજુ અત્યારે થઈ ગયો છે અને લેબર ચાર્જીસમાં વધારો થવાથી આંશિક વધારો કરેલો છે. બનાસકાંઠાનું કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દર વર્ષે બેઠક બોલાવે છે. આ વર્ષે પણ 26 તારીખે એસોસિએશનની બેઠક મળી હતી. બેઠકમાં સંગ્રહ માટેના ભાડા બાબતે ચર્ચા કરવામાં આવી. લેબર, ફોગિંગ, ગ્રેડિંગ સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લામાં 200 કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. 31 ઓગસ્ટ સુધી પ્રતિ કિલો 2 રૂપિયા હતો, વધારીને 2.2 રૂપિયા કરવામાં આવ્યા હતા. 30 નવેમ્બર સુધી પ્રતિ કિલો 2.4 રૂપિયા હતો, તેને વધારીને 2.06 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવ્યા હતા. 2 વખત ભાડામાં 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ખેડૂતોને હાલ એક કટ્ટા પર 10 રૂપિયાનો વધારો ચૂકવવો પડ્યો છે. પ્રતિ કટ્ટે 12.50 ગ્રેડિંગ ચાર્જ અલગથી વસૂલવામાં આવે છે. 2 વખત ભાવ વધારો થયો હોવાથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે એસોસિએશન બેઠક કરીને ભાવ વધારો ઝીંકે છે. સાથે જણાવ્યું કે ક્યારેક તો સ્થિતિ એવી થાય છે કે બટાટાની કિંમત કરતાં ભાડાની કિંમત વધી જાય છે. આ ખેડૂતોને ફરી 10 રૂપિયા ભાવ વધાર્યો છે, એમાં પોસાયું નથી. સરકાર પણ એ લોકોને કોલ્ડ સ્ટોરેજને સબસિડી પણ આપે છે, છતાં પણ આ ભાવ વધાર્યો છે એ યોગ્ય નથી. એટલે ફરી એમાં ઘટાડો કરે, જે વધારવાની જગ્યાએ ઘટાડો કરે તો જ ખેડૂતોને પોસાયું છે. એટલે ખેડૂતોને આ રીતે મારવામાં ના આવે. સરકાર પણ એક બાજુ નુકસાન આપે છે અને જીવાતને ઘણી બધી નુકસાન વેઠવું પડે છે. ને આ રીતે જો વેપારીઓ પણ આ રીતે કરશે તો ખેડૂતોને ખૂબ મોટો વેઠવાનો વારો આવશે. હવે એક બાજુ તો છેલ્લા 5-7 વર્ષથી ખેડૂતોને બટાકામાં કોઈ મળતું જ નથી એવી પરિસ્થિતિ થઈ છે. કમોસમી વરસાદ આવે, બટાકામાં સુકારો આવે અને પછી બટાકા કદાચ ખેડૂત બહાર કાઢે ખેતરમાંથી, એટલે એના ભાવ ના હોય, એટલે પછી શું કરે, મજબૂર થઈને એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા જવું પડે. ઘણી વાર તો એવું એ બન્યું છે કે બટાકા લેવા માટે ખેડૂત પાછો કોલ્ડ સ્ટોરેજમાં જાય ને તો એનું ભાડું જ બધું બટાકામાં જતું રહે એવી પરિસ્થિતિ છે. એમાં પાછા આ પડતા ઉપર પાટું જેવું આ કોલ્ડ સ્ટોરેજ વાળાને હાલ ભાડા વધારી દીધા. એટલે હવે અમારે ખેડૂતોને તો હાલ દશા ના ગણો તો જોવા જેવી થઈ છે. એટલે સરકારે હવે આ કોલ્ડ સ્ટોરેજ ઉપર થોડી લગો મૂકવી પડે ને ભાડા જે વધાર્યા એ ભાડા પાછા ના વધારે એવું સરકાર દ્વારા પ્રયત્નો કરવા જોઈએ એવી અમારી માંગ છે. તમને જણાવી દઈએ કે જિલ્લામાં હાલ 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે, જેમાં 3.15 કરોડ કટ્ટા સંગ્રહ કરવાની કેપેસિટી છે. ભાડું વધવાને પગલે ખેડૂતોને 31.50 કરોડનો વધારો ચૂકવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને એટલે જ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે ભાડામાં થયેલો વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. સાથે જ કોલ્ડ સ્ટોરેજની મનમાની પર સરકાર કોઈ નિર્ણય જલ્દી કરે તેવી માંગ ઉઠી છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા.